લઈને તો મે મહિનાના અંતમાં ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલે આગાહી કરી છે। મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે। મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થશે। ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે પવન સાથે વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત, નવસારી, વલસાડમાં પવન સાથે વરસાદ વરસી શકે છે। તો નર્મદા, ભરૂચ અને ડાંગ અને તાપીમાં પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે। ભર ઉનાળાની ઋતુમાં અષાઢી માહોલ મે મહિનાના અંતમાં રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે। કયા કારણો છે, સીધી વાત એમની સાથે જ કરીએ। કાકા, કઈ રીતે વરસાદ રહેવાનો છે અને વરસાદનો ક્યારથી ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ છે? હાલમાં થતી ગરમીમાં હવે થોડાક દિવસમાં રાહત મળવાની શક્યતા રહેશે। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। તે પૂર્વે તારીખ 21માં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અરબ સાગરનો ભેજ પણ સક્રિય થશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 24 થી 31 વચ્ચે એક મોટી સિસ્ટમ બની રહી છે। તારીખ 24, 25, 26 અને તારીખ 28 તારીખ કે 29 તારીખની આસપાસમાં એક મોટું ચક્રવાત આકાર લઈ રહ્યું છે। ખેડૂતોએ આ વખતે ગુજરાતમાં કદાચ ચોમાસું પણ વહેલું આવવાનું અનુમાન છે, તો ખેડૂતોએ આજે વરસાદ દરમિયાન શું સાવચેતી રાખવી પડશે? તેમના પાકને નુકસાન થશે કે કેમ? અત્યારે પાકમાં તો ખાસ રહ્યો ના હોય, પરંતુ જે બીટી કપાસને બધા વાવ્યા ત્યાં જળ ભરાવ થઈ જાય તો ધ્યાન રાખવું પડે। કેટલાક ઉનાળુ પાકો જે છે એ પડી જવાની શક્યતા રહે છે, જેમ કે બાજરી છે, ઘાસચારો છે, એટલે ત્યાંને તો કોઈ અટકાવી શકે નહીં। પરંતુ પશુઓ જે છે વાડામાં રાખેલા એને પણ ક્યાંક જનધનને પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। જરૂર, એટલે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોહિણી નક્ષત્રમાં વરસાદ રહેવાનો છે। સાથે જ એક અનુમાન પણ કરવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે એક ચક્રવાત જે સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સૌ કોઈએ સહન કરવાનો વારો આવશે। હાલ ગરમી પડી રહી છે, પરંતુ 24 તારીખથી ગરમીથી પણ રાહત મળે તેવા એંધાણ આપવામાં આવ્યા છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।